અહો પ્રાતરસ્મણીય ગુરુવારી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામી, સમન્વય સ્વામી, સાધુ સ્વામી, સંબંધ સ્વામી, સનાતન સ્વામી, સંતવત્સલ સ્વામી, મગનજી કિશોરભાઈ, અમરભાઈ, સૌ ધામના મુક્તો. ભગવાન સ્વામિનારાયણ બગડા પર 26 મીડા વૈરાટનારાયણ તાપ કર્યું ત્યારે ધરતી પર પધાર્યા. એ તપથી પધાર્યા હતા. સ્વામી એવું કહેતા હતા કે કૃપાએ કરીને પધાર્યા છે, તપથી નહીં. એ જ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. સ્વામી જેવું કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા, અને સાથે ન લાવ્યા હોત તો ભગવાન સ્વામિનારાયણનો દાખલો આ ધરતી પર આવ્યાનો એટલું સફળ ન થાત. અને પછી આગળ વાત કરતા સ્વામીજી ઘણી વખત બોલ્યા છે કે એના એ જ ભગવાન સ્વામિનારાયણ પાછા શાસ્ત્રી મહારાજ સ્વરૂપે પાછા આવ્યા ને એ યોગી મહારાજને લઈને આવ્યા. અને એ જ ભગવાન સ્વામિનારાયણ, એ જ શાસ્ત્રીજી મહારાજ હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે પાછા પધાર્યા. એવા કંઈકને એમણે અનુભવ કરાવ્યા, કંઈકને દર્શન કરાવ્યું, કંઈકના સાક્ષી ભેદ્યા. એટલે તો એ દીક્ષા અર્પી શ્લોકમાં લખાયું છે, ભેદે સાક્ષી અનંતના શાસ્ત્રીજી મહારાજના, ભેદે સાક્ષી અનંત શાસ્ત્રીજી મહારાજ. અને હરિપ્રસાદ સ્વામીજી પોતે ઘણી વખત જે મકનજીએ કીધું એમ દર્શન કરાયું છે, અનુભવ કરાવ્યા છે, બોલ્યા છે. વર્ષો પહેલા સ્વામીજી દક્ષા મંદિર બિરાજતા હતા અને સવારે સ્વામી ગોષ્ઠી કરી. ગોષ્ઠીમાં સ્વામીજીએ પરાવાણીમાં બોલ્યા કે ભગવાનને ભક્તોના દર્શનથી જે આનંદ આવે છે બીજા કશાયમાં નથી આવતો. ભગવાનને ભક્તોના દર્શન કરવામાં જે આનંદ આવે છે બીજા કશાયમાં નથી આવતો. પણ ભક્તોને ભગવાનમાં સુખ નથી આવતું, આનંદ નથી આવતો. આ વાત સત્તુ પપ્પા હાથે સામે બેઠા હતા. ભગતજી હતા, જયેન્દ્ર બી હતા, મહેન્દ્ર બી હતા, સુરાભાણા બી હતા. આ વાત પકડીને પ્રાર્થના સ્વામીજીને કરી, હે સ્વામીજી, આપણે જે કીધું કે ભગવાનને ભગવાનના ભક્તોમાં દર્શનનું સુખ આવે છે બીજા કશાયમાં નથી આવતું, પણ ભક્તોને ભગવાનમાં સુખ આવતું નથી. અમે પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને પ્રાર્થના કરવા જતા હતા અને એ પ્રાર્થનાના સૂરમાં પ્રભુ સ્વામી હાથે ભળ્યા પ્રાર્થના કરવામાં. એટલે સત્તુ પપ્પાએ પ્રભુ સ્વામી સામે જોયું અને કીધું કે આ પ્રાર્થના અમારી છે, તમારી નથી. તમે તો અખંડ ભગવાનનું સુખ લઈ રહ્યા છો, અખંડ ભગવાનનો આનંદ લઈ રહ્યા છો. આ વાતની પુષ્ટિ કરવા સત્તુ પપ્પાએ પાછું સ્વામીજીને કીધું કે સ્વામીજી આ વાત મારી સાચી ને? પ્રભુ સ્વામી તો સુખ લઈ જ રહ્યા છે, એને ભક્તોનો દર્શન આનંદ છે જ, એ વાત સાચી ને? ત્યારે સ્વામીજી એકદમ એક સહજ વાક્ય બોલ્યા, આર પાર ઉતરી જાય એવું. અને ઉતરી જાય એટલે કેવું ઉતરી જાય? બેવના દર્શન એક સાથે થાય એવી વાત મર્મમાં કરી એમણે કે તત્વ જુદું છે. કયું તત્વ? હા, બ્રહ્મ પરબ્રહ્મ જીવ ઈશ્વર માયા, બ્રહ્મ ને પરમ, જે પાંચ તો અનાદિના, એ પાંચ તત્વો અનાદિમાંથી આ તત્વ અને સ્વામીજી બે તત્વો અનાદિના છે. આથી કઈ મોટી આપણે ઓળખાણ જોઈએ? આથી કયું મોટું એફિડેવિટ જોઈએ? ઘણા એફિડેવિટ માગે, તેવું પડી ગયું ને. પણ ભગવાનનું ક્યારે એફિડેવિટ ના હોય સ્વામી. રામચંદ્ર ભગવાન ત્યારે એ જ પોઝિશન હતી.
કૃષ્ણ પરમાત્મા તો ત્યારે એ જ પોઝિશન હતી, ભગવાન સ્વામિનારાયણ ત્યારે બી એ જ પોઝિશન હતી, હરિપ્રસાદ સ્વામી હતા ત્યારે જ પોઝિશન હતી. એટલે હરિપ્રસાદ સ્વામી વારંવાર બોલતા હતા કે ઉપરવાળો દેખાતો નહીં, નીચેવાળો મનાતો નથી. સ્વામી બહુ બોલતા, ઉપરવાળો દેખાતો નથી અને નીચેવાળો મનાતો નથી. એમ આપણે બધા ના, આપણે નથી એમ એના, આપણે ઓળખાણ કરાવીને ગયા છે એટલે આપણે એમના નથી. ઉપર ગયા એ આપણે માનતા હતા નથી, હોપી એમને માનીએ છીએ એટલે તો અમે બેઠા છીએ. સ્વામી આ તાલીઓ તાર પાડીએ છે ને, પછી ઘેર જઈને તાલી કાયમ ને ગૂંજતી એવું કરી હાલજો. ઘરના મંજીરા ખખડે, ખંજરી ખખડે, ઘૂઘરા ખખડે, તબલા ખખડે, ઘરવાળા હાથે, છોકરા હાથે, મંડળ હાથે, ત્યાં તાલી પડે ને એ આનંદ રે મહિમાનો, એ કરવું છે. બાકી અત્યારે તો હવે બેઠા છે કેવું ચશું કોઈ વિચાર છે નથી. કેમ નથી? એમનો દિવ્ય પ્રભાવ છે, એમનું દિવ્ય સાનિધ્ય છે. લે ખેંચી મન લાખ ને આપોઆપ એમ આપણા મન બધા ખેંચી લે. અત્યારે કોઈ વિચાર ના આપણને આવે. એમ વિસિનિટીમાંથી એમનાથી દૂર જઈએ અને આપણે આપણી વિસિનિટીમાં આવીએ. કઈ વિસિનિટીમાં? ઘરવાળીના, છોકરાના, ઘરના, ધંધાના, નોકરીના, એની વિસિનિટીમાં. એટલે પછી આ બધા મંજીરા વાગવાનું ચાલુ થઈ જાય. તમારી વિસિનિટીમાં રહેવું છે, તમારા અખંડ મહિમામાં રહેવું છે, અખંડ. અને એ મહિમામાં રહેવા માટે મહિમામાં રહેતા રહેતા ભજન કરતા થઈએ. એમને ભજન ખૂબ ગમે છે. આજ સવારે પણ કીધું હતું, આપણે ભજન ન કરીએ તો ભગવાનને ચિંતા થાય. કોને ચિંતા થાય? ભગવાનને. જે ન કરતા આથી જાગીએ. આથી દરરોજ સવાર સાંજ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક ભજન કરવું છે. સ્વામીજી 2 કલાક ભજનની વાત કરતા હતા. પછી જીવની જીવદશા જોઈને સ્વામી 1 કલાક ભજન કરો. પછી સ્વામી કે અડધો કલાક તો ભજન કરો નિર્વિકલ્પણે. એમ રુચિ કેટલામાંથી? 2 કલાકમાંથી. એક ભગતના દર્શન થઈને સ્વામીજી કીધું હતું કે 2 કલાક તો ભજન કરવું જ પડે. 2 કલાક ન કરો, 1 કલાક તો કરવું જ પડે. આપણે ક્યાં છે વિચારીએ. એટલે આજથી 10-15 મિનિટ ધૂન શરૂઆત કરી, ભજનની શરૂઆત કરીએ. અને ભજનથી જ ભગવાનનો સંબંધ થશે, ભજનથી જ. અને પછી એ ભગતને દર્શન આપતા સ્વામીજી કહે છે કે ભજન ન કરો તો ભગવાનને ચિંતા થાય, અને ભજન ભગવાનને ના પહોંચે તો પ્રબોધને ચિંતા થાય. પ્રબોધ સ્વામી, પ્રબોધ સ્વામી શું ચિંતા થાય? ભજન કરો પ્રબોધને સ્વામી ચિંતા થાય એવું બને? હા, એ નિર્વિકલ્પપણે ભજન ન થાય તો એ ભગવાનને ભજન પહોંચે નહીં. એટલે એમને ચિંતા થાય. આજના શુભ મંગલ કરવી, જાજી વાત નથી કરવી. આપણી 5 આંગળીઓ ઘીમાં છે. કેટલી આંગળીઓ? 5 દોડ ચાટવી. શાસ્ત્રી સ્વામીજીની, પ્રભુ સ્વામીની, યોગી મહારાજની, શાસ્ત્રી મહારાજની, અક્ષરપુત્ર મહારાજની ચાટવી. 5 આંગળી જમાવે હોય ને એમ ગણતરી હોય આગળ. સ્વામીજી મસ્ત એ સ્મૃતિ આપતા હતા નહીં સ્વામીજી? આ વાત થઈ નહીં? બહુ મસ્ત. આખો અંગૂઠો મોઢામાં પધરાવી દે અને મસ્ત રીતે દર્શન આપે. એને કંઈ સ્વાદ ના હોય સ્વામી, એની સ્વાદી પુરુષો છે. એક ભગતને સંકલ્પ ઉઠ્યો સ્વામીજીની પરીક્ષા કરવાનો. તો એણે લવિંગિયા મરચાંની કચોરી બનાવી. કેવું મગજ છે એ ડોહીનું મગજ. હે સુરતી? હા, કેવું મગજ છે. અરે બંટા પેલી ગોરી બને એના બનાવ્યા લાડવા જેવું ને કચોરી, વડા, બટાકાવાળા જેવું. અને સ્વામી કે આ જમી જાય ને શિષ્કારો ના બોલે સમજુ કે ભગવાન છે. આવું હોય? બનાયા સ્વામી પાસે ડીશમાં આવ્યા, ઠાકોરજી ધરાયા. જમવામાં જ ને પ્રભુ છે નહીં, જમવામાં જ આવેલા ને કે નાસ્તામાં આવેલા. સ્વામી જમે તોડીને મસ્ત ચાઈને ખાય. મરચું બધા ચાવીને ના ખાવાય અને ખાજો.
એક બાઇટથી વધારે, એક બચકાથી વધારે ખાઈ નાખો તમે મરચું. સ્વામીજી મસ્ત એનું દર્શન કરતા જાય, વખાણ કરતા જાય, ખાઈ ગયા. 5-6 કચોરી ખાઈ ગયા, એક બે નહીં. કોણ ખાય? અને તે પણ શિષ્કારો બોલ્યા વગર, પરસેવો પડ્યા વગર, નાકમાંથી પાણી ટપક્યા વગર ખવાય? ન ખવાય. સ્વામી બાયનો સાક્ષી ભેદી નાખ્યો સ્વામીજીએ. 18 વર્ષથી રડી. ભગવાન છે કેવા પારખા ભક્તો લે, અને ભગવાન પૂરા પણ કેવા કરે, સમર્થ હોય કરે. હે બાજુ કોઠાઈ બાપા હતા એટલે સ્વામી વર્ણન ખૂબ કરતા હતા ને, બહુ સરસ છે, બહુ સરસ. કોઠાઈ બાપાને આપ્યું. ના આપ્યું. એટલે સ્વામીજી પાસે કોઠાસાહેબ માગ્યું, સ્વામીજીએ ના આપ્યું. સાથી ના આપ્યું તો કે જો કોઠાસાહેબ જમે આટલું તીખું તો પછી જે હોય એની વાત લગાડે ના લગાડે, સ્વાભાવિક છે. હું હોય તો હું લગાડું. કોઈક ઝપટમાં આવે તો ભગવાનની વગર તો એમાં તો આપણી સેવા છે એવું સમજીએ ને આપણે તો. પણ એ ભગવાનને પ્રસંગ ક્યાંક દર્શન કરાવવું છે તો પછી કોઠાસાહેબ જમાડી દઉં નહીં, ખાધું. એક દીકરાનું લગ્ન હતું. તેણે સંકલ્પ કર્યો મારે બસ એક તું રાજી થયું કંઈક. પેલી આપણે નાળથી બધા બધીએ છે ને, હરિપ્રબોધમ, તારે લઈને હું, બસ એક તું રાજી થા. પછી અક્ષર યાત્રા ને બધું ઘણી ઘણી, દાસના દાસ ને બધું. પણ બધો ને તારે એને આપણે વાંચે એવું લાગવા બધવાની, બીજો વાંચે એવું નહીં. બધીએ ને આપણે જ્યારે બધીએ તારે ઘણા બધે બીજો વાંચે દાસના, બીજા નહીં થવાનું, આપણે થવાનું છે. એટલે આપણે વાંચવાની દાસના દાસ. આપણે ઊંધું બધું ઊંધું, પછી બીજા માટે તો આપણા માટે હોય નહીં ને. આપણા માટે હોય તારે લઈને હું વાંચીએ દિવસમાં જ્યારે બી હાથ પે તારે લઈને હું એ ગોખાવું જોઈએ. સ્વામી કે દિવસમાં 100 વખત તમે બોલો પ્રભુ સ્વામી કીધા હતા તારે લઈને હું. ભગવાન સહજતાથી લઈ જાય. કેટલી વાર? 100 ટાઈમ. એમ બોલી વાત છે, વાત સાચી મારી. 100 ટાઈમ બોલીએ તો ભગવાન બુદ્ધિયોગ આપે ને. જો દિવસમાં 100 વખત બોલીએ તારે લઈને હું, અને જાગ્રતા પ્રગટાઈ દે. આથી હારી સાધના કઈ? જેટલા બેઠા છો એટલે આપણે એક વાત વિચારવી છે, સમજવી છે. એમ દરેકનો ક્યાંક સ્વભાવ હશે. આપણે બેઠા છે બધા રહો. કોઈક વૃત્તિ છે, કોઈક અંગત જીવન હશે, કોઈકનું કોઈક ક્યાંક ને ક્યાંક. બસ એક તું રાજી તારે લઈને હું, એ જે 100 વખત બોલી અને આપણને ભગવાન જાગ્રતા આપી દે, તો એ સ્વભાવમાંથી, એ વૃત્તિમાંથી, એ અંગત જીવનમાંથી આપણે ભગવાન એક સ્ટેપ ઉપર ચડાવે. અનુભવ કરો, અનુભવ કરવો છે. તે ભગતને રાખડી બાંધવી હતી પણ કંઈ મેળ પડ્યો નહીં ક્યાંય હોત તો. લગ્ન હતું, ચિંતન સ્વામી ઘેર આવ્યા લગ્નનો ચોલ્લો કરવા. પણ ચિંતન સિંહ આવતા પહેલાં એક જગ્યાએ પધરામણી ગયા હતા, ત્યાં આગળ ઠાકોરજી પાસે 3 રાખડી હતી આવ્યા ગૂંથેલી. 2 સંતોન 2 બોધી, એક વધી, એટલે ચિંતન સિંહ ત્યાં છોડી દીધી. બારણા આગળ પાછા ગયા ને પાછા આવ્યા, અને ચિંતન સિંહ રાખડી આપો કે મને, કોઈ માગે નહીં. સાધુ લઈ ગયા. જ્યાં પેલા ઘરે પૂજન કર્યું દીકરાનું લગ્નનું, અને નીકળતા થવા ફરી ચિંતા ફરી પાછી ત્યાં એ ભૂલી ગયા એટલે બધવાની, પણ ત્યાં પાછું ફરી યાદ આવ્યું અને રાખડી બાંધી તારે લઈને હું. છોકરો રડી પડ્યો. સંકલ્પ કર્યો, પૂરો ન થયો. રાત્રે સૂઈ ગયો છે. રાત્રે સ્વામી સ્વપ્નમાં આવ્યા. સ્વામી પ્રભુ સ્વામી બેવ અને કીધું ચિંતન સ્વામી તારે સ્વામી હાથે હતા. પ્રભુ સ્વામી ચિંતન કીધું દીકરાને
કે ચિંતન સ્વામી તારે ઘેર આવશે, ઠાકોરજી પૂજન કરશે અને તારે લઈને હું એ રાખડી તને પહોંચશે. ચિંતન સ્વામી ઘેર આવ્યા, પૂજન કર્યું. ચિંતન સ્વામી ઊભા થઈને જતા હતા, પાછું ભગવાનને અંદર પ્રેરણા કરી પાછા આવ્યા અને પેલી રાખડી પહોંચી તારે લઈને હું. સપનો આવા સહેલો છે, પણ સપના પૂરા કરો ને અઘરો છે. એ આ પુરુષો એ કરી શકે. આજના શુભ મંગલકાર દિવસે આપ સૌથી એક જ ચરણે પ્રાર્થના કર્યું છે, એવા અખંડ મહિમાના વિચારમાં રહેવાય અને મહિમાથી નિરંતર આપણું ભજન થયા કરે, ભજન થયા કરે, ભજન થયા. આપને ભજન ગમે છે, ભજન ગમે છે, અને ભજનથી જ યાત્રા સરળ અને સુલભ બને. તો એ ભજનના માર્ગે અમે સૌ આપ વધારે છું, કૃપા કરી દેજો કે મનને ભજનને અનંત જન્મોથી વ્યાર છે. કોને? હમણાં એક ભગત આવ્યા હતા, થઈ ગયા પેલા બેઠા જો ચશ્માવાળા, ભજનની વાત કરી કરતા તો ઘણી વાત પ્રાર્થના કરી, ભજનની પ્રાર્થના કરી ને તમે કે ભજન કરવાનું મન થતું નથી. સ્વામી કે બેસી જવાનું પલાઠી મારીને. શું કીધું? બેસી જવાનું પલાઠી મારી. ફિઝિકલી ભજન કરો, એક દિવસ કૃપા કરશે અંતરથી ભજન કરવાની. એટલે સ્વામી કહે છે મનને ભજન અખંડ વ્યાર છે, અખંડ. મનનો સાથ આપત ભજન નહીં થાય. મનનું અમન કરીશું, મનને સાથ નહીં, મનને હડસેલીશું પ્રથમ સોલ પ્રમાણે, મનના વિચારના અવળા વિચારનો ત્યાગ કરીશું તો ભજન ઓટોમેટિક થવાનું છે. એ અવળા વિચારનો ત્યાગ કરી અને આપણી સન્મુખ ચાલવાના વિચારો પ્રગટાવવા માટે અમે થોડી હાણાગડતલ કરીએ. પ્રભુ સ્વામી થોડી, એને જાજી માનજો. કેટલી? થોડી. અને જાજી માનજો અને જાજા આશીર્વાદ આપી અને મારી યાત્રા ચાલે એવી કૃપા વરસાવો. એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણે આપશો તે અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પ્રભુ સ્વામી પોકેટ થિયેટરની વાત કરી. સંકલ્પ કરીએ બધા આજે. પોકેટ થિયેટર તમારા ચરણોમાં. પાકું? પાકું? અવાજ નહીં આવતો. હાથ જો કરો જેને પાકું કર્યું હોય. પોકેટ થિયેટર ચરણોમાં હાથ નીચે. ભજનની વાત કરી. ભજન કરવા બેસીશું તો થશે. આથી ભજન કરવા કેટલા જણ બેસશે? ભજન કરવા કેટલા જણ બેસશે? સરસ. અને જે કરતા હોય રેગ્યુલર એનું ભજન ભગવાન સુધી પહોંચે, નિર્વિકલ્પપણે ભજન થાય એવી ભગવાન કૃપા કરી. સ્વામીના ચરણ પ્રાર્થના. બીજી વાત, બેઠા બેઠા પ્રાર્થના કરતાં કરતાં પ્રભુ સ્વામીને આપણે મનોમન પ્રાર્થના કરીએ. હૃદયમાં કાયમ બિરાજેલા રહેજો અને અનુભૂતિ કરાવજો એવી જ પ્રાર્થના. પધારો.